રાજકોટ જિલ્લા નગરપાલિકામાં આજરોજ જનરલ બોર્ડની બેઠક મળવા પામી હતી। બેઠક દરમિયાન હાલના નગરપાલિકાના ઉપપ્રમુખ ચિંટુભાઈ કોયાણીને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી હતી। નગરપાલિકા ચીફ ઓફિસરની અધ્યક્ષતા હેઠળ આ જનરલ બોર્ડ બેઠક દરમિયાન બોર્ડના તમામ સદસ્યોને અલગ અલગ પ્રકારની જવાબદારી સોંપવામાં આવી હતી, કે જેમાં કારોબારી સમિતિ ચેરમેન તરીકે સીસી અંટાળા, સેનિટેશન શાખા ચેરમેન તરીકે કુસુમબેન વિઠ્ઠલભાઈ હિરપરા, ટેકનિકલ શાખા ચેરમેન તરીકે વિનોદભાઈ નાગજીભાઈ માથુકિયા, સામાન્ય વહીવટ શાખાના ચેરમેન તરીકે હર્ષિદાબેન ભાવેશભાઈ હિરપરા, પાણી પુરવઠા શાખાના ચેરમેન તરીકે જયંતિભાઈ રામજીભાઈ બાલધા, સેનિટેશન વાહન શાખા ચેરમેન તરીકે કેતનભાઈ મનસુખભાઈ રાખોલિયા, ટેકનિકલ શાખા ચેરમેન તરીકે વિશાખાબેન કિશોરભાઈ વગાસિયા, ટાઉન પ્લાનિંગ શાખા ચેરમેન તરીકે હેતલબેન જયદીપભાઈ વાઘડિયા, સામાન્ય વહીવટ શાખાના ચેરમેન તરીકે મુકેશભાઈ ભીખાભાઈ જોરિયા, NULM શાખા ચેરમેન તરીકે પ્રજ્ઞાબેન પ્રકાશભાઈ જેઠવા, સ્ટાફ સિલેક્શન સમિતિ ચેરમેન તરીકે મહેશભાઈ વ્રજલાલભાઈ સિરોયા, તો આ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સમિતિ ચેરમેન તરીકે પાલબેન અશ્વિનભાઈ ધોળકિયા, APMC સભ્ય ચેરમેન તરીકે જયંતિભાઈ રામજીભાઈ બાલધા, ટાઉન વેલ્ડિંગ સમિતિ ચેરમેન તરીકે ભારતીબેન રસિકભાઈ રાબડિયા, ભૂગર્ભ ટર શાખા સમિતિ ચેરમેન તરીકે નીતિનભાઈ પરબતભાઈ જગાણી, એક સમિતિ ચેરમેન તરીકે વૈશાલીબેન અમરીશભાઈ ત્રિવેદી, શેડ સુશોભન બગીચા સમિતિ ચેરમેન તરીકે ભાવનાબેન જીતેન્દ્રભાઈ વીરપરિયા, PF સમિતિ ચેરમેન કેતનગીરી શિવગીરી મેઘનાથી, જ્યારે A4 ટેબલ હાઉસિંગ મિશન આવાસ યોજના ચેરમેન તરીકે નયનાબેન રણજીતભાઈ ગાંગડિયાની જવાબદારી સોંપવામાં આવી હતી। તો ધોરાજી નગરપાલિકાની હદમાં આવતા પ્રાથમિક પ્રશ્નોની બહાલી કરી અને અલગ અલગ પ્રકારના એજન્ડાઓ બેઠકમાં રજૂ કરાયા હતા। ચીફ ઓફિસર ધોરાજી જયમલ મોઢવાડિયા અને મારી સાથે આપણા નવનિયુક્ત પ્રમુખ શ્રી ચિંટુભાઈ કોયાણી આજે ધોરાજી નગરપાલિકાની ખાસ સામાન્ય સભા બોલાવી હતી, જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી। જેમાં પ્રથમ આપણે ધોરાજી નગરપાલિકાનું આગામી બજેટ જે 23 કરોડની પુરાંતવાળું છે તે બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું। પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી, જેમાં કારોબારી સમિતિ અને અન્ય તમામ સમિતિઓની રચના થઈ। પછી આપણા જે નવા વર્ષના જે વાર્ષિક કામો હોય કે ARC હોય, લાઇટ ના હોય, એ વિવિધ કામો માટેના નવા ટેન્ડરો કરવા માટેનો આજે ઠરાવ કરવામાં આવ્યો। સરકારશ્રી દ્વારા તાજેતરમાં જ ધોરાજી નગરપાલિકાને બ વર્ગમાંથી અ વર્ગની નગરપાલિકા જાહેર કરવામાં આવી છે, તો તેને તમામ સભ્યો અને પ્રમુખશ્રી દ્વારા વધારવામાં આવ્યા। પછી આપણા જે ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનો છે નવો, આપણી GUDC દ્વારા જે નવો પ્રોજેક્ટ મંજૂર થયો છે પાણીની લાઇનનો પોપડથી ધોરાજી સુધીનો, તો તેમાં વચ્ચે એક વેગડી ગામ છે, ત્યાં આપણે જગ્યાની માંગણી માટેની ઠરાવ કરવામાં આવ્યો। અને સરકારશ્રી દ્વારા જે નવું ફાયર સ્ટેશન ધોરાજી નગરપાલિકાને મોડલ ફાયર સ્ટેશન મંજૂર થયું છે, તો તે માટે 5500 ચોરસવાર જગ્યાની જરૂરિયાત હોય તે મહેસૂલ વિભાગમાંથી માંગવા માટે આજે ઠરાવ કરવામાં આવ્યો અને ત્યારબાદ કોઈ મુદ્દો ન રહેતા સામાન્ય સભા આજે પૂર્ણ જાહેર કરવામાં આવી। આભાર। અલ્પેશ ત્રિવેદી, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।